નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે દરેક વિડીયોમાં જોયું કે એમબીબીએસની ગવર્મેન્ટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, જીએમઈઆરએસ કોલેજમાં કયા સ્કોરમાં કયા ઓલ ઇન્ડિયા રેન્કની અંદર આપણને સીટ મળવાની સંભાવના છે. હવે એના પછીના જે વિદ્યાર્થીઓ છે કે એ સ્કોરની અંદર આવતા નથી અથવા જેમની પસંદગી પહેલો પ્રેફરન્સ બીડીએસ છે, તો આ વિડીયોની અંદર આપણે જોઈ લઈએ કે બીડીએસમાં 2025ની અંદર કયા સ્કોરમાં સંભાવના રહેલી છે. 2025ની અંદર બીડીએસ માટે જે પ્રેડિક્શન કર્યું છે એ આપણે જોઈ લઈએ. તો કેટેગરી વાઇઝ આપણે સ્કોરિંગ પ્રમાણે એનું પ્રેડિક્શન કરેલું છે કે આ વખતે જે ગવર્મેન્ટ કોલેજ જે છે બીડીએસની અંદર અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે બીડીએસની અંદર, એનામાં જનરલ કેટેગરી જે ઓપન કેટેગરી છે એના માટે 430 પ્લસ ઓર માઇનસ ગવર્મેન્ટ કોલેજની સીટ મળે એમ છે અને 270 પ્લસ ઓર માઇનસમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે એમ છે બીડીએસની અંદર. ઈડબ્લ્યુએસ માટે વાત કરીએ તો 425 અરાઉન્ડ ગવર્મેન્ટ કોલેજ મળે એમ છે અને 260 અરાઉન્ડ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે એમ છે. આપણે એસસી બેસી કેટેગરીની વાત કરીએ, ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 418 અરાઉન્ડ બીડીએસની ગવર્મેન્ટ કોલેજ મળે એમ છે અને 260 અરાઉન્ડ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે એમ છે. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં 375 પ્લસ ઓર માઇનસ અરાઉન્ડ ગવર્મેન્ટ કોલેજ અને 250 પ્લસ ઓર માઇનસ અરાઉન્ડ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સીટ મળે એમ છે. એસટી કેટેગરીની અંદર ગવર્મેન્ટમાં 225 પ્લસ ઓર માઇનસ અરાઉન્ડ એ ગવર્મેન્ટ સીટ મળે એમ છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટા બીડીએસની અંદર 215 પ્લસ ઓર માઇનસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે એમ છે. આ વખતે નીટના રિઝલ્ટ જોતા, ઓલ ઇન્ડિયા રેન્ક જોતા આપણને એવું લાગે છે કે જે સ્કોરિંગ છે 300થી 400, આ જે સ્કોરનો જે રેશિયો છે એ રેશિયોમાં મેક્સિમમ સ્ટુડન્ટ છે. હવે આપણે જ્યારે ગુજરાતનું રજિસ્ટ્રેશન કરાવીશું ત્યારે ગુજરાતના મેરિટ અનુસાર આપણને નવું મેરિટ ગુજરાતનું મળશે. ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા વિદ્યાર્થીઓએ કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરવાના છે, એને અનુરૂપ આપણે ગુજરાતનું મેરિટ મળશે. જીએમઆર કહેવાય છે જેને, એ ગુજરાતના મેરિટ અનુસાર અને કેટેગરી, દરેક કેટેગરીનું પોતાનું પર્સનલ લિસ્ટ મળશે, સીએમઆર કેટેગરી મેરિટ લિસ્ટ. તો આ બંને આંકડા અનુરૂપ આપણને વધુ માહિતી મળી એમ શકે છે. અત્યારના તબક્કે આપણે જોવા જઈએ તો આ એક પ્રેડિક્શન કરેલું છે, અંદાજિત આંકડાઓ આવા મળે છે અને આ આંકડાઓ અનુરૂપ આપણને બીડીએસની અંદર ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સીટ આપણને મળી શકે એમ છે.